છોકરો પેદા થાય તમે 4 દિવસમાં કોઈ ઘરે કેવા આવે તો કમાઈ છે કે નહીં? હવે તો 5મામાં આવ્યું, હવે કમાઈ છે કે નહીં? સાહેબ સાયકલ હોય 2010ની અંદર 15 લાખ રૂપિયામાં ગોપાલ ચોકમાં ફ્લેટ મળતો હતો, એનું ભાડું હતું 4,000 રૂપિયા. અને ત્યારે બધા કહેતા હતા કે ભાઈ 3%ની આ ન લેવાય, 3%ની યીલ્ડ, 12%ના 10%ના લોન લઈને ના લેવાય. હવે એ જ લોકો આજે વરી પાછા એ જ કહે છે કે આ મકાન ન લેવાય. તમે તમારી જિંદગી સાથે રમત રમો છો. તમને ખબર છે કે 98% લોકોને હજી નથી સમજાતું કે લોન લેવી જોઈએ કે લોન ના લેવી જોઈએ. ભાડે રહેવું વધારે સારું છે કે પછી ઘરનું ઘર લેવું સારું છે? મારે જો જિંદગી બરબાદ ના કરવી હોય તો ભાડું અને ઘરનામાં ડિફરન્સ શું છે એ જાણી લ્યો. જ્યારે તમે ભાડે લ્યો છો ને ત્યારે ભાડું દર વર્ષે 5% વધે જાય છે, અને જ્યારે તમે ઘરનું લ્યો છો ત્યારે ઈએમઆઈ લાઈફ ટાઈમ 20 વર્ષ સુધી એ જ રહે છે, અને તમારી ઇન્કમ વધતી જાય છે. એક ટાઈમે તમને ઈએમઆઈ પીનટ્સ જેવી લાગશે. પ્રોપર્ટી લેવા માટે સૌથી પહેલાં પૈસા કરતાં વધારે માનસિકતા અને સમજણ, એ બેની જરૂરિયાત છે. જો એ બે ના હોય ને તો કાંઈ નહીં થાય. જેમ લગ્ન કરવા માટે માનસિકતા અને સમજણ જોઈએ, એ બે વગર જો લગ્ન થાય ને તો બૂમ પતી જવાય. તમે આ મૂર્ખામી કરી રહ્યા છો? હા, ચોક્કસ કરી રહ્યા હશો. ના કર્યું તો ના કરતા. એકના ડબલ દેવાના બેંક માટે. તમે તમારા માટે કમાવો છો કે બેંક માટે? તમને ખબર છે જ્યારે તમે બેંક લોન લ્યો છો ને ત્યારે બાથરૂમ જ તમારું હોય છે, બાકી બધું તો બેંકમાં ગીરવી પડ્યું હોય છે. આખી જિંદગી તમારે હેરાન થવાનું અને તમારા બાળકોએ પણ. બસ આવું બોલીએ ને એટલે ચકાચક રીલ વાયરલ. કેમ કે લોજિક વગરની દરેક વાતની દરેક મેટર વાયરલ થાય. બસ. પણ અહીંયા તમે તમારી જિંદગી સાથે રમત રમો છો. તમને ખબર છે કે 98% લોકોને હજી નથી સમજાતું કે લોન લેવી જોઈએ કે લોન ના લેવી જોઈએ. ભાડે રહેવું વધારે સારું છે કે પછી ઘરનું ઘર લેવું સારું છે? મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, કોઈ પણ જગ્યાએ 3%ની યીલ્ડ મળે, 2%ની યીલ્ડ મળે. તમે આટલા ભાડામાં રહી શકો ને આ કરી શકો. દાખલા દે છે, છેલ્લા 2-5 વર્ષના દાખલા એ લોકો દે છે. પણ દરેક દાખલા, સોનું 5 વર્ષ નહોતું વધ્યું ત્યારે એનો દાખલો કોઈ નહોતું દીધું. એક બાળક જે છે એ 5મા ધોરણમાં એકવાર ફેલ થાય એટલે આખી જિંદગી એને એ જ દાખલા ઉપર ચાલવાનું. પણ આ જ પરિસ્થિતિ રિયલ એસ્ટેટની છે. કેમ કે રિયલ એસ્ટેટ માટે કોઈ બોલવાવાળું નથી. એટલે જ્યારે કોઈ તમને કહે ને કે ભાઈ ભાડાનું ઘર લેવું જોઈએ કે ન જોઈએ, તો દાખલા ઘણા બધા છે, બહુ લાંબુ થઈ જાય. પણ 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે જ્યારે તમારી પરિસ્થિતિ પ્રોપર સેટ થાય, તમને ખ્યાલ આવે કે ભાઈ ઓકે મેં ભૂલ કરી, ત્યારે જિંદગી વહી ગઈ હોય છે. અને આ ખાસ યંગસ્ટર્સ જે છે ને એને આ બધા બહુ ભેરવી નાખ્યા છે કે ભાઈ લેવાય નહીં. ભાડાનું ઘર તમને ક્યારેય સ્ટેબિલિટી નહીં આપે. ભાડું દર 5 વર્ષે ડબલ થઈ જાય છે, ઈએમઆઈ નથી થતી. ભાડું જે છે એ તમને એરિયા બદલવા માટે મજબૂર કરી નાખે છે. તમારું ફેમિલી સેટલ નથી થતું, તમે સેટલ નથી થતા, ભાડા વધતા જાય છે, અને તમારી આકાંક્ષાઓ પહેલાં કરતાં બીજું મોટું. એની અંદર છેલ્લે જે છે એ તમે એક ભાઈનો દાખલો દો. અમદાવાદની અંદર એક મિત્ર છે મારા, 15 વર્ષ પહેલાં આ બધી વસ્તુમાં આવી ગયા હતા અને કે ભાઈ ઓકે ના, હું તો 3,000 ફૂટના બંગલામાં રહું છું અને 8-10 હજાર ભાડું છે, મારે જરૂર નથી. એટલે એ ભાઈને બહુ મસ્ત 10 વર્ષ રહ્યા, 40-42 વર્ષના ત્યારે હતા અને 5-7 વર્ષ ત્યાં રહેતા હતા. હવે આજે 2-2.5 વર્ષ પહેલાં એમને સમજાઈ ગયું, જે આ બધાની વાતોમાં આવી ગયા હતા એને સમજાઈ ગયું કે 3,000 ફૂટના ફ્લેટમાં રહેતા હતા, બંગલામાં રહેતા હતા જી, એ બંગલો વેચાઈ ગયો, બહુ રિઝનેબલ ભાડામાં હતો. હવે એ જગ્યા ગોતવા નીકળ્યા છે, કેમ કે હવે એને લાગ્યું કે હવે આનાથી વગર નથી ચાલે એમ. પણ આજે એનું જે બજેટ છે, જ્યારે 10 વર્ષ પહેલાં 3 BHK 2,500 ફૂટનો આવી જતો હતો એના બજેટમાં, આજે એ બજેટમાં એને 2 BHK મળે છે. તો આવી રીતે તમારે જો જિંદગી બરબાદ ના કરવી હોય તો ભાડું અને ઘરનામાં ડિફરન્સ શું છે એ જાણી લ્યો. જ્યારે તમે ભાડે લ્યો છો ને ત્યારે ભાડું દર વર્ષે 5% વધે જાય છે, અને જ્યારે તમે ઘરનું લ્યો છો ત્યારે ઈએમઆઈ લાઈફ ટાઈમ 20 વર્ષ સુધી એ જ રહે છે, અને તમારી ઇન્કમ વધતી જાય છે. એક ટાઈમે તમને ઈએમઆઈ પીનટ્સ જેવી લાગશે, અને સાથે સાથે તમારા ઘરની કિંમત વધતી જાય છે,
તમારી સ્ટેબિલિટીના કારણે તમારા ઇમોશન્સ બેસ્ટ રહે છે. આ બધું જે છે તમારે મિસ કરવું જ હોય તો 100% તમે ભાડાના મકાનમાં રહી શકો છો. રેન્ટ ઉપર રહ્યો, ગમે આ રહ્યો, રાજકોટ રહ્યો કે કેલિફોર્નિયામાં રહ્યો. નહીં તો મુંબઈમાં આજની તારીખે 2, 5, 10 વર્ષે 20 વર્ષે જોવાનું હોય. છોકરો પેદા થાય તમે 4 દિવસમાં કોઈ ઘરે કેવા આવે તો કમાઈ છે કે નહીં? હવે તો 5મામાં આવ્યું, હવે કમાઈ છે કે નહીં? સાહેબ સાયકલ હોય, તમે એક માણસને રાખો તો 3 મહિના શીખડાવવું પડે, ચોથે મહિને CEO બની જાય. સાયકલ જ્યારે સેટ ન થાય ને ત્યારે માણસ મરી જાય. એટલે સાયકલ સમજો. અને આ સાયકલ 20 ચક્ર છે. યુટ્યુબમાં આ વિડીયો એઝ ઇટ ઇઝ રહેશે, 10 વર્ષ પછી જોઈ લેજો. હું બધાએ એક જ વસ્તુ કરવી જોઈએ એમ નથી કહેતો, પણ જેની શક્તિ છે, ભાડું ભરવાની શક્તિ છે, એ ભાડું ભરે. પણ જેને EMI ભરી શકે છે, તમને રાજકોટનો દાખલો દઉં કે આજથી 2010ની અંદર 15 લાખ રૂપિયામાં ગોપાલ ચોકમાં ફ્લેટ મળતો હતો. એનું ભાડું હતું 4000 રૂપિયા. અને ત્યારે બધા કહેતા હતા કે ભાઈ 3%ની આ ન લેવાય, 3%ની યીલ્ડ, 12%ના 10%ના લોન લઈને ના લેવાય. હવે એ જ લોકો આજે વરી પાછા એ જ કહે છે કે આ મકાન ન લેવાય, આ 40 લાખનું છે. અરે ભઈલા, વૈધાને ઓલું તે દિવસે એની જે ઓલી હતી 10-15 લાખ રૂપિયા, તો આજે એનો ભાવે વધ્યો. આજે એ જ જગ્યાનું ભાડું હવે પાછા એ જ કહે છે કે 15,000 થી 20,000 રૂપિયા ભાડું જ છે. આ 6%માં લઈ અને 6% ભાડું ભરી દે તો 9%ની લોન ન લેવી પડે. તમે સિમ્પલ મેટરમાં સમજો કે ભાડું તમે જ્યારે ભરો છો ત્યારે ઝીરો થઈ જાય છે, અને જ્યારે તમે EMI ભરો છો ત્યારે તમારા મકાનમાં કંઈક ને કંઈક ઇન્સ્ટોલ થતું જાય છે, તમારી અંદર એક વસ્તુ આવતી જાય છે, એ તમારું થતું જાય છે. 10 વર્ષે ઓલમોસ્ટ બધા ભરી દેતા હોય છે, જેટલા લોકો છે 90% લોકો, અને 10 વર્ષે ઘર તમારું થઈ જાય છે. તો થોડું સમજીને ચાલો. બધા માટે એક જ વસ્તુ ના હોય, પ્રોફાઇલ જોઈને બધી વસ્તુ થતી હોય. અમે 15 વર્ષ ત્યાં રિયલ એસ્ટેટમાં લિટરલી લાખો બાયરને મળી, એના મનની વાત સમજી, એનું એનાલિસિસ કરી અને આજે 15 વર્ષે બોલીએ છીએ. 15 વર્ષ શીખા, લોહી પાણી એક કર્યા પછી જ કહીએ છીએ. અને એ પણ એટલા માટે કહીએ છીએ કે 80% લોકો કન્ફ્યુઝનના કારણે મકાન નથી લઈ શકતા, પ્રોપર્ટી નથી લઈ શકતા. જો આવી કાંઈ કન્ફ્યુઝન હોય તો મને અથવા મારી ટીમને કોન્ટેક્ટ કરો. તમને બધાને પ્રશ્ન થતો હશે, અને થાય, ઓબ્વિયસલી થવો જોઈએ કે સ્ટુડિયોમાં બેઠા બેઠા માઇકમાં કિલકિલાટ, તારે આ લેવું જોઈએ, તારે આ લેવું જોઈએ, તારે આ લેવું જોઈએ. ના, એવું નથી. લાખો, ઓલમોસ્ટ 1 લાખથી વધારે લોકોને મળ્યા પછી, ઓકે, દરેકને સાંભળ્યા, સમજ્યા પછી જ વાત થાય છે કે કોઈ પણ વ્યક્તિ આજે 35-40 હજાર રૂપિયા કોઈનો પગાર હોય ને તો એને એમ થાય મારે શું કરવું. એ તો જેનો લાખ પગાર હોય એને કામનું, એ તો 5 લાખ કમાતો હોય એને કામનું, 5 લાખ વાળાને એમ થાય મોટા માણસો હોય એને કામનું. ના, પ્રોપર્ટી લેવા માટે સૌથી પહેલાં પૈસા કરતાં વધારે માનસિકતા અને સમજણ, એ બેની જરૂરિયાત છે. જો એ બે ના હોય ને તો કાંઈ ન થાય. જેમ લગ્ન કરવા માટે માનસિકતા અને સમજણ જોઈએ, એ બે વગર જો લગ્ન થાય ને તો બૂમ પતી જવાય, એ બે વગર ધંધો થાય તો પતી જવાય. માનસિકતા અને સમજણ એટલે કે માઇન્ડસેટ અને લોજિકલ વેથી તમે જાઓ તો થઈ શકે. અમે એના એક્સપર્ટ છીએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોલ કરી શકો છો. કેવી રીતે? તમને એક દાખલો આપું. અમારે ત્યાં જ એક વ્યક્તિ જે છે એ ભાઈ કે ભાઈ ઓકે શું કરું, મારો 25-30 હજાર રૂપિયા પગાર છે, તો કેવી રીતે સેટ થશે? એ ભાઈને કે ભાઈ ઓકે મારે જરૂર નથી, હું તો મારા મમ્મી પપ્પાનો છે તો હું શું કરું, પણ ભવિષ્યમાં કદાચ જે છે એ અમારે રીડેવલપમેન્ટમાં કે એમાં જાય તો શું કરવાનું. મસ્ત મજાની એક પ્લાનિંગ આપ્યું કે ભાઈ ઓકે તું આ જગ્યાએ જા, 100% દસ્તાવેજ છે, 2.5-3 લાખ 4 લાખ રૂપિયા તારી પાસે સેટ થઈ જાય એમ છે, થઈ જાય એમ છે. ભાડું કે ભાઈ ભાડે ચડાવી દેજો, તો કે ભાડું તો એ કે 12-13 હજાર જ આવશે, 12-13 હજાર સેટ થાય એમ છે તારાથી, તો કે 10 હજાર સેટ થઈ જાય એમ છે. તો કીધું ઓકે એકવાર ટ્રાય કર અને થઈ જશે. આજે એ ભાઈએ સેટ કરી નાખ્યું, ફર્નિચર સરસ કર્યું, એટલે ભાડું પૂરેપૂરું આવ્યું 18,000 રૂપિયા. હવે 6-7 હજાર રૂપિયા અત્યારે એને નાખવા પડે છે. ઘરનું ઘર થઈ ગયું, સેટલ થઈ ગયું. સેમ ટાઈમે એનો જ મિત્ર એક 4 વર્ષ પહેલાં બેયને સાથે સલાહ દીધેલી હતી, એનો જ મિત્ર આજે લગ્ન થઈ ગયા પછી ભાડાના ઘરમાં રહે છે, 12,000 રૂપિયા ભાડું દે છે. એટલો જ પગાર હતો, એ પગાર ક્યાં ગુમ થઈ ગયો એ એને ખબર નથી, પણ હજી મકાન નથી થયું. એ દર વખતે
મારે આ એરિયામાં જોઈએ, મારે આવું જોઈએ, મને આ જોઈએ, મારા ઘરનાને આમ જોઈએ. તમારી પ્રોફાઇલ મુજબ સિલેક્ટ કરવાનું હોય. અને પ્રોફાઇલિંગ કેવી રીતે થાય, એમાં શું હોય, એના માટે ક્યારેક કોલ કરજો કે દરેક એક જ વસ્તુ બધાને ન લાગુ પડે. પ્રોફાઇલ મુજબ તમારે શું કરવું જોઈએ એ અમે કહીશું. પણ ઘર લઈ લેવું જોઈએ. અને એવા લોકોને કહેજો જે આ બીમારીથી પીડાતા હોય કે રહેવું તો ભાડાના મકાનમાં. થેન્ક યુ.